પોલીસે છેલ્લા એક માસમાં વલસાડ જિલ્લાના 90 અને બોર્ડરિંગ પોલીસ મથક વિસ્તારમાંથી 155 જેટલા વ્યક્તિઓની મિસિંગની જાણકારી મેળવી ક્રોસ ચેકિંગ કર્યું. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં આવેલા મધુબન જૂથ ગ્રામ પંચાયતમાં આવતા રાયમલ ગામના આલે ટેકરી ઉપર 8મી ડિસેમ્બરના રોજ અજાણ્યા ઈસમની લાશ સ્થાનિકોને જોવા મળી હતી. ડુંગર વિસ્તારમાં ફાંસો ખાધેલી હાલતમાં ડિકમ્પોઝ થયેલી લાશનો નાનાપોંડા પોલીસે કબજો મેળવી એફએસએલની મદદ લઈને લાશનું પીએમ કરવાની તજવીજ હાથ ધરી છે. નાનાપોંડા પોલીસની ટીમે વલસાડ એલસીબી એસઓજીની ટીમ મળી કુલ 5 જેટલી અલગ અલગ ટીમો બનાવી આગળની તપાસ હાથ ધરી છે. વલસાડ જિલ્લામાંથી એક માસમાં ગુમ થયેલા 90 થી વધુ લોકોની ક્રોસ તપાસ હાથ ધરવામાં આવી હતી. વલસાડ જિલ્લાને અડીને આવેલા મહારાષ્ટ્રના નાસિક અને સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી અને દમણ વિસ્તારમાંથી છેલ્લા એક માસમાં ગુમ થયેલા 155 વ્યક્તિઓની ગુમ થયાની નોંધ મેળવી ગુમ થયેલા સાથે મૃતકનું વર્ણન સહિત મેચ કરવામાં આવ્યું હતું. આગળની તપાસ હાથ ધરી છે. સાથે સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીની એક દુકાનની થેલી પણ મળતા તેના આધારે તપાસનો દોર આગળ વધારવામાં આવ્યો છે. વલસાડ જિલ્લાના 90 જેટલા મિસિંગ અને બોર્ડરિંગ પોલીસ મથકના 155 સાથે લાશની ઓળખ મેચ કરવામાં આવી. હજુ લાશની કોઈ ઓળખ થઈ નથી. નાનાપોંડા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં જે રાયમલ ગામ છે એના ડુંગરાળ વિસ્તારમાંથી એક પુરુષની લાશ મળી આવી છે. આ પુરુષની લાશ મળતાની સાથે લોકલ પોલીસ સ્ટેશન અને સાથે સાથે ડીવાયએસપી તમામ ટીમ ત્યાં પહોંચી ગયેલી હતી. લાશના પોસ્ટમોર્ટમમાં લાશ છે એ 30 થી 40 વર્ષના એક પુરુષની લાશ હોય એવું ધ્યાને આવે છે. અને આ પુરુષની જે લાશ છે એની આસપાસથી જે પણ આર્ટિકલ જે પણ વસ્તુઓ મળી છે એ તમામ વસ્તુઓ કબજે કરવામાં આવી છે. અને આ જે લાશ છે એની ઓળખ વિધિ કરવા માટે અને ઓળખાણ આઈડેન્ટિટી કન્ફર્મ કરવા માટે ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, નાનાપોંડા, કપરાડા અલગ અલગ પોલીસ સ્ટેશનની 5 જેટલી ટીમો બનાવવામાં આવી છે. અને બનાવના જે સ્થળ છે જ્યાંથી લાશ મળી છે એ સ્થળેથી મળેલા જે ઓઢણી છે લેડીઝની છે એની સાથે સાથે એક સર્જિકલ કેપ, એની સાથે સાથે હાથરૂમાલ, ટોવેલ, એક થેલી જે સેલવાસની લેડીઝ ટેલરની છે, આ તમામ વસ્તુઓ મીડિયાના મિત્રો દ્વારા તમામ જગ્યાએ સર્ક્યુલેટ કરવામાં આવ્યું છે. અને મીડિયા મિત્રોના માધ્યમથી હું સમગ્ર વલસાડની અને આજુબાજુ સેલવાસ નંબરની જનતાને નમ્ર અપીલ કરીશ કે આવો કોઈ વ્યક્તિ જે આપને ત્યાં કામ કરતો હોય એ ક્યાંય મિસિંગ હોય એવો કોઈ વ્યક્તિ હોય ધ્યાન પર આવે અને આ પ્રકારના આર્ટિકલનો મેચ થતો કોઈ વ્યક્તિ મળી આવે અથવા એ વ્યક્તિની આઈડેન્ટિટી કંઈક કન્ફર્મ થતી હોય તો તમે તાત્કાલિક અમારો સંપર્ક કરો. આ વ્યક્તિની ઓળખાણ માટે હાલ વલસાડ જિલ્લા પોલીસની અલગ અલગ ટીમો કાર્યરત છે. આ બનાવને ધ્યાને રાખીને ખાસ કરીને વલસાડ જિલ્લોની બાઉન્ડ્રી દમણને અને સેલવાસને સાથે નાસિક પાલઘર છે એટલે અલગ અલગ ભાષામાં હિન્દી, ગુજરાતી, મરાઠી અને ઇંગ્લિશ એમ 4 ભાષાઓમાં આ જે આર્ટિકલ્સ મળ્યા છે એનું વર્ણન અને સાથે સાથે જે ડેડ બોડી મળી છે એના વર્ણન સાથેની આખી હકીકત અને સાથે એક સ્કેચ તૈયાર કર્યો છે ડેડ બોડીના આધારે, ફેસના આધારે. એ સ્કેચ સાથેની તમામ વિગતો આજુબાજુના જિલ્લાઓમાં ખાસ કરીને નાસિક, પાલઘર, નંદુરબાર, દમણ, સેલવાસ અને તાપી અને તાપી, ડાંગ, સુરત બધી જગ્યાએ મોકલવામાં આવ્યું છે જેથી કરીને આ પ્રકારના હકીકત અને આ પ્રકારના વર્ણનવાળો કોઈ વ્યક્તિ જો મિસિંગ દાખલ કરવામાં આવી હોય તો આ બાબતે આપણને વિગતો મળી શકે. घर ले आइए गुड ड्राई और बच्चों को कीजिए जन्म से गुड बाय. गुड ड्राई कंपनी के डायपर की क्वालिटी 100% गारंटी है जो सभी साइज के साथ आपको अवेलेबल मिल जाएंगे. 75 नग का एक बैग जिसका प्राइस मार्केट में ₹850 है, हम आपको सिर्फ ₹550 में प्रोवाइड कर रहे हैं. कस्टमर के ऑर्डर के अनुसार होम डिलीवरी का ऑप्शन भी अवेलेबल है. यहाँ तक कि घर से छूटक डायपर ₹8 की कीमत से सेलिंग किया जाएगा जैसी जिसकी डिमांड रहेगी. आप मोहसिन शेख से इस नंबर पर कांटेक्ट कर सकते हैं जिनका एड्रेस और मोबाइल नंबर आपको स्क्रीन पर दिखाई दे रहा है. लीकेज से बचाए अच्छी नींद लाए, ये है गुड ड्राई. इस तरह के विज्ञापन के लिए संपर्क कीजिए गोल्ड कॉइन न्यूज के साथ और जुड़े हमारे चैनल गोल्ड कॉइन न्यूज से.